નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવી અદ્ભુત હસ્તલિખિત લોગબુક પર નજર કરવાના છીએ જે ખરેખર પ્રેરણાદાયક છે. આ વાત છે 2025-2026ના શૈક્ષણિક વર્ષના એક અનોખા વોકેશનલ પ્રોગ્રામની, જેનું નામ છે રંગ કલા કૌશલ્ય ધારા. આ માત્ર કોઈ સામાન્ય પ્રોગ્રામ નથી, પણ કળા દ્વારા સશક્તિકરણ કેવી રીતે લાવી શકાય તેનું એક જીવંત ઉદાહરણ છે. તો ચાલો આપણે એક સ્પષ્ટ રોડમેપ દ્વારા આખી સફરને સમજીએ. આપણે 5 મુખ્ય બાબતો જોઈશું. પહેલું, સશક્તિકરણનું મિશન. બીજું, સર્જનાત્મક કૌશલ્યોથી ભરેલું આખું વર્ષ. ત્રીજું, આપણી પરંપરાગત કળા અને તહેવારોનો સમન્વય. ચોથું, આધુનિક વિષયો અને જીવન ઉપયોગી કૌશલ્યો. અને છેલ્લે, સફળતાની શાનદાર ઉજવણી. શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, સશક્તિકરણનું મિશન અને તેના મૂળભૂત લક્ષ્યો. અહીં સૌથી પહેલાં જ એક બહુ જ શક્તિશાળી ઉદ્દેશ્ય જોવા મળે છે: પરંપરાગત કલા અને હસ્તકલાનું સંરક્ષણ અને પ્રમોશન. આ વાક્ય જ સ્પષ્ટ કરી દે છે કે આ આખી પહેલ પાછળનો મુખ્ય હેતુ આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને માત્ર સાચવવાનો જ નહીં, પણ તેને ખરા અર્થમાં જીવંત રાખવાનો છે. હવે જો આપણે આ પ્રોગ્રામના લક્ષ્યો પર ધ્યાન આપીએ તો સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં વાત માત્ર ચિત્રો દોરવા કે કળા શીખવા પૂરતી સીમિત નથી. મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ કલાત્મક કૌશલ્યોનો ઉપયોગ કરીને મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતા અને ટકાઉ રોજગારી ઊભી કરવી. સાચા અર્થમાં જોવા જઈએ તો સામાજિક રીતે પછાત સમુદાયો અને મહિલાઓના જીવન ધોરણમાં વાસ્તવિક સુધારો લાવવો એ જ આ પ્રોગ્રામનો હાર્દ છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, 2025-2026નો સર્જનાત્મક અભ્યાસક્રમ. આ લોગબુકમાં જે રીતે ઇન્ડેક્સ જાળવવામાં આવ્યો છે તે ખરેખર જોવા જેવો છે. જુલાઈ 2025માં જ 95 વિદ્યાર્થીઓના એક વિશાળ પરિચય સત્ર સાથે આ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. વિચારો, શરૂઆતમાં જ આટલી મોટી સંખ્યા! આ દર્શાવે છે કે લોકોમાં આ આખી પહેલ પ્રત્યે કેટલો જબરજસ્ત ઉત્સાહ હતો. આખું વર્ષ તેમણે શું કર્યું તેનું આ એક સરસ વિહંગાવલોકન છે. આશ્ચર્યની વાત એ છે કે જુલાઈ 2025થી માર્ચ 2026 સુધીમાં અહીં 15 જેટલી અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું, જેમાં મટકી શણગાર, સ્ટેજ ડેકોરેશનથી લઈને સલાડ પ્લેટિંગ સુધીની વિવિધતા જોવા મળે છે. આનો સીધો અર્થ એ છે કે વિદ્યાર્થીઓને આખું વર્ષ સતત કંઈક નવું શીખવા અને નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. હવે જોઈએ ત્રીજો વિભાગ, પરંપરાગત કળા અને તહેવારોનો વ્યવહારુ અનુભવ. જન્માષ્ટમીનો તહેવાર હોય અને મટકીનું શણગાર ન હોય એવું તો બને જ નહીં, ખરું ને? વિદ્યાર્થીઓએ જન્માષ્ટમી માટે પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને સુંદર મટકી શણગાર કર્યો અને રક્ષાબંધન માટે હાથેથી એકદમ જટિલ ડિઝાઇનવાળી રાખડીઓ બનાવી. આ તેમની મહેનત અને આપણી સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે બતાવે છે. આની પાછળનો વિચાર બહુ જ સ્પષ્ટ છે. જ્યારે આપણે અભ્યાસક્રમને સીધા જ આપણા સ્થાનિક તહેવારો સાથે જોડી દઈએ છીએ, ત્યારે સાંસ્કૃતિક સંરક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી રહેતું. તે ખરા અર્થમાં એક જીવંત, સામૂહિક અનુભવ બની જાય છે, જેને દરેક જણ માણી શકે છે. અને આ જ ઉત્સાહ સપ્ટેમ્બર મહિનામાં નવરાત્રિ વખતે પણ જોવા મળ્યો. ગરબાના તહેવારની તૈયારી માટે વિદ્યાર્થીઓએ પરંપરાગત માટીના ઘડાઓને ખૂબ જ ઝીણવટપૂર્વક અને એટલી સુંદર રીતે શણગાર્યા જે ખરેખર આંખને ગમી જાય એવા હતા. આ સર્જનાત્મકતાનો સિલસિલો આખું વર્ષ અકબંધ રહ્યો. દિવાળીના સમયમાં એકદમ વાઇબ્રન્ટ રંગોળીની ડિઝાઇન બનાવવી હોય કે પછી જાતે માટીકામ એટલે કે ક્લે મોડલિંગ કરવું હોય, વિદ્યાર્થીઓએ વિવિધ પરંપરાગત તકનીકો પર પોતાનો હાથ અજમાવ્યો અને પોતાની અદ્ભુત કળા પ્રદર્શિત કરી. ચાલો હવે વાત કરીએ ચોથા વિભાગની, આધુનિક વિષયો અને જીવન ઉપયોગી કૌશલ્યો. હવે આપણા મનમાં ચોક્કસ એક પ્રશ્ન થાય કે પરંપરાગત કળા એ પાયો છે એ વાત સાચી, પણ આજના આ આધુનિક અને ઝડપી સમયમાં આ બધું કેવી રીતે કામ લાગશે? આ જ પ્રશ્ન લોગબુકમાં એક બહુ જ રસપ્રદ વળાંક લાવે છે. અહીં આપણે જોઈશું કે કેવી રીતે આખું પ્રોગ્રામ આજની વાસ્તવિક જરૂરિયાતો અને પડકારો સાથે કદમ મિલાવે છે. આ બાબત ખરેખર નોંધપાત્ર છે. ફેબ્રુઆરી 2026માં એક ડ્રોઈંગ સ્પર્ધા યોજાઈ, જેનો વિષય કોઈ સામાન્ય નહોતો, પણ સાયબર સુરક્ષા હતો. વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા જેવા આધુનિક અને ટેકનિકલ ખ્યાલોને
ચિત્ર દ્વારા રજૂ કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો. આધુનિક સમસ્યાઓને કળાના માધ્યમથી વ્યક્ત કરવાનો આ વિચાર ખરેખર એક માસ્ટર સ્ટ્રોક છે. આટલું જ નહીં, પ્રોગ્રામમાં સલાડ ડેકોરેશન અને એડવાન્સ ફૂડ પ્લેટિંગનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. જુઓ, આ બધી એવી પ્રવૃત્તિઓ છે જે વિદ્યાર્થીઓમાં સીધી રીતે ઉદ્યોગ સાહસિકતા અને હોસ્પિટાલિટીના કૌશલ્યો વિકસાવે છે. આનાથી તેમને એવું વ્યવહારુ જ્ઞાન મળે છે જે ભવિષ્યમાં કમાણીનું સાધન બની શકે. અને સૌથી સારી વાત એ છે કે આ બધું માત્ર કોઈ ક્લાસરૂમ કે સ્પર્ધા પૂરતું મર્યાદિત નહોતું. જ્યારે વાલીઓની સત્તાવાર મીટિંગ યોજાઈ ત્યારે આ જ વિદ્યાર્થીઓએ આગળ આવીને આખા સ્ટેજ ડેકોરેશનની જવાબદારી સંભાળી. એટલે કે તેમણે જે કંઈ પણ શીખ્યું તેને રિયલ વર્લ્ડ ઇવેન્ટ મેનેજમેન્ટમાં વ્યવહારુ રીતે લાગુ કર્યો. અને હવે આપણો છેલ્લો અને 5મો વિભાગ, સફળતાની ઉજવણી અને તેની અસર. એક વાત જે અહીં ઉડીને આંખે વળગે છે તે એ છે કે દરેક પ્રવૃત્તિ બહુ જ પ્રોફેશનલ રીતે કરવામાં આવતી હતી. માત્ર કામ પતાવી દેવાનું એવું નહીં. પહેલા કામનું યોગ્ય અમલીકરણ, પછી બહારથી આમંત્રિત નિષ્ણાતો દ્વારા તેનું ઝીણવટભર્યું મૂલ્યાંકન અને છેલ્લે વિજેતાઓને ઔપચારિક સન્માન. આ કડક પ્રક્રિયાને કારણે જ કામની ઉચ્ચ ગુણવત્તા જળવાઈ રહી. લોગબુકમાં આ બધી જ સફળતાઓને બહુ જ કાળજીપૂર્વક સાચવી લેવામાં આવી છે. તમે જોઈ શકો છો કે પ્રથમ સત્રના અંતિમ કાર્યક્રમોની નોંધથી લઈને મંડલા આર્ટ જેવી સ્પર્ધાઓમાં જીતેલા વિદ્યાર્થીઓના નામની એકદમ સુંદર હસ્તલિખિત યાદીઓ અહીં જાળવી રાખવામાં આવી છે. આ માત્ર રેકોર્ડ નથી, પણ તેમની મહેનતનો દસ્તાવેજ છે. આખા વર્ષની તેમની મહેનત અને વિકસિત પ્રતિભાનું સૌથી મોટું અને ભવ્ય પ્રદર્શન જોવા મળ્યું સંસ્થાના વાર્ષિક ઉત્સવમાં. વાર્ષિક ઉત્સવ માટેનું આખું ભવ્ય સ્ટેજ ડેકોરેશન આ વિદ્યાર્થીઓએ જાતે જ ડિઝાઇન કર્યું અને બનાવ્યું. આ ખરેખર તેમના આખા વર્ષના કામનો એક શાનદાર નિચોડ હતો. અને આખરે પ્રમાણપત્રો મેળવતી વખતે એ વિદ્યાર્થીઓના ચહેરા પર જે ખુશી, જે ગર્વ અને આત્મવિશ્વાસ દેખાય છે ને, તે જ આ પ્રોગ્રામની સાચી જીત છે. આ સાબિત કરે છે કે જો વ્યવહારુ શિક્ષણ સાથે કળા અને કૌશલ્યને જોડવામાં આવે તો સશક્તિકરણનો આ મોડલ 100% કામ કરે છે. તો જેમ આપણે આ વિશ્લેષણના અંત તરફ આવી રહ્યા છીએ, ત્યારે એક પ્રશ્ન ચોક્કસ મનમાં થાય. કલા, પરંપરા અને વ્યવહારુ કૌશલ્ય નિર્માણનું આ જે અદ્ભુત અને સફળ મોડલ છે, શું આપણે તેને વિશ્વભરની અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સમુદાયોને સશક્ત કરવા માટે લાગુ કરી શકીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આશા છે કે આ માહિતી તમને ખૂબ જ રસપ્રદ લાગી હશે. આપણો સાથ આપવા બદલ આભાર.